ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારે આપણે ઘરની જમીન છે ખેતીવાડી. ઈ તો ઢસા હે ને તમારે? હા ઢસા. એમ નહીં તો ઢસા મૂકીને તમે સુરત તો વયા ગયા છો તો પછી રાજકોટ વયા આવે ને. પાટો મારો ચાલુ હોય ને 15 દિવસ. સમજાઈ ગયું. એટલે સુરત થી ઢસા નજીક થાય? 400 કિલોમીટર. હે? 400 450 કિલોમીટર. તો રાજકોટ થી ઢસા કેટલું થતું હશે? 100 કિલોમીટર. તો પછી ઈ જ કરે ને, રાજકોટ આવતું ને તમારે 100 કિલોમીટર નો રન માં કઈ વાંધો ન આવે. અહીંયા મારે સુરતમાં જ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. हाँ जी. विजय बोल रहे हाँ जी. हैं? शादी के लिए फोन किया था. है? शादी के लिए. शादी करनी है. किसको करनी है? मेरे को. कहाँ से बोल रहे? सूरत. सूरत. प्रॉपर सूरत के कोई गांव के है? गाँव. कौन सा? जैसा. ठसा. ठसा में हिंदी बोलते हैं कि गुजराती बोलते हैं? ના ના તો હું ટેવ પડી જાય ને. એવું છે, સમજાઈ ગયું. એટલે હિન્દી બોલવાની ટેવ પડી ગઈ. ના ના. સરસ સરસ. એમાં ગુજરાતી લોકો હિન્દી બોલે ને હા એટલે ખબર પડી જાય તો પડી જાય ને કે ગુજરાતી જ છે. હા. બરાબર છે. તો તમારે લગ્ન કરવાના છે? એવી લેવા પટેલ. હે? લેવા પટેલ. લેવા પટેલ છો? ગમે જ્ઞાતિ એવું નથી. હે, કોઈ પણ જ્ઞાતિ હાલશે? હા ગમે જ્ઞાતિ. તમારો વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? તો નાખો ને કાંઈ નહીં. એટલે કાંઈ નહીં એટલે મેકો હોય તો મેકી દો ને કે એમ. એમ નહીં, આપણે દવાખાને દવા લેવા જઈએ એ તો બધું થાય જ છે. એમને પછી ડોક્ટર એમ કહે કે દવા આપી દઉં તો એવી હોય તો દો, નકર કાંઈ નહીં. બરાબર ને? વિડીયો દ્વારા જ પાત્ર મળે, બાકી ઓમ તો કાંઈ મારા ધ્યાનમાં હોય નહીં. બરાબર વરણ હોય ગમે આપણે એવું કઈ નથી. હે? ગમે વરણ હાલે એવું કઈ નથી. હા, પણ મારે વિડીયો મૂકો તો મારે તમને બહાર પાડવા પડે ને કે આ ભાઈનું ગોતવાનું છે એવું, એટલે આપણે મૂકીએ તો કોકને ખ્યાલ આવે. બરાબર ને? મૂકી જ દેવો છે ને? હા મેં કીધું. બરાબર છે. શું નામ છે તમારું? મનીષ. મનદીપભાઈ? મનીષ. અચ્છા, મનીષભાઈ. પપ્પાનું નામ? મનીષભાઈ કાળુ. કાળુભાઈ. હા. અટક કેવી તમારી? હેલો. અટક કેવી તમારી? રાજપ. હે? રાજપ. રાજપ. હા. અચ્છા, રાજપ. ક્યાં સમાજમાંથી છો તમે? લેવા પટેલ. અચ્છા, લેવા. બરાબર છે. એટલે હાલ સુરત જ રહ્યો છો ને તમે? હા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 33 વર્ષ. 33 વર્ષ. તો સગાઈ લગ્ન એવું થયું છે? નહીં. તો કેમ મોડું થઈ ગયું એટલું બધું? મારામાં પછી વધારે ઓલું હોય ને. હે, શું હોય? જોણી કોણી વધારે હોય એમ. હે, એવું છે. કે માગું નાખ્યું કે માગું જ નથી નાખ્યું? નહીં એક નાખ્યું હતું પણ એ બધું એટલે એ પછી કેન્સલ થયું હતું. શું થયું હતું? આમ કર્યું હતું બન આપણે રાજકોટ કર્યો હતો. હા. એ ડિમાન્ડ વધતી રહેતી હતી કે અહીંયા રહેવાનું ને એમ. હે, તો તમે ચોખવટ નથી કરી? આપણે કર્યું નહીં એટલે આપણે ગોઠવો તો ખાલી. પછી એની ડિમાન્ડ આગળ વધતી ગઈ અહીંયા રહેવાનું ને એમ બધું. ક્યાં રાજકોટમાં રહેવાનું? હા. એવું છે. બધું મારે જમીન બમીન બધું મેકીને આવું તો મારે અહીંયા કોણ કરે એમ. એ તો છે, પણ તમે સુરત તો વયા ગયા છો? આપણે ન્યાય મારે કામ મજૂર ઉપર કામ ચાલુ હોય ને. હે,
એવું છે ને કે આવતું રહે ને રાજકોટ. રાજકોટ સારું જ છે, હું રાજકોટ જ રહું છું. ત્યાં આવીને મારે શું કરવું જો હે આ એવું મારે છે. આપણે ઘરની જમીન છે ખેતીવાડી. એ તો ઢસા હે ને તમારે? હા દસ સાહેબ એમ નહીં તો ઢસા મૂકીને તમે સુરત તો વયા ગયા છો, તો પછી રાજકોટ વયા આવે ને. પાટો મારો ચાલુ હોય ને 15 દિવસ 15 દિવસ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે સુરત થી ઢસા નજીક થાય? 400 કિલોમીટર. હે 400 450 કિલોમીટર. તો રાજકોટ થી ઢસા કેટલું થતું હશે? 100 કિલોમીટર. તો પછી ઈ જ કરે ને, રાજકોટ આવતું રહે ને તમારે 100 કિલોમીટર રન માં કઈ વાંધો ન આવે. અહીંયા મારે સુરતમાં ધંધા હોય એ પાછા ધંધા મૂકી દેવાય એમ. ઈ છે, ઈ છે. મેન ધંધો આપણો સુરત છે. સારું સારું, હું તો ખાલી વાત કરું છું. ઈ તો તમને અનુકૂળ આવે એમ જ કરવાનું હોય ને. હું તો ખાલી વાત કરું છું. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એટલે તમારે એકાબીજાને અનુકૂળ ન આવ્યું અને બાઈની માંગ વધતી જતી હતી કે ભાઈ મારે અહીંયા રહેવું છે, ત્યાં રહેવું છે, બરાબર છે? એટલે ઘર જમાઈ તરીકે એમ. તમે ઓકે. ઘર જમાઈ તરીકે અચ્છા, ન્યા ઘર આવતા જમાઈ મારા તરીકે. અરે હા, એટલે ઈ મમ્મી પપ્પાને મેં કીધું "ક્યાં મારા મેકવા?" ઈ છે, ઈ છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સરસ સરસ, કોઈ વાંધો નહીં. એટલે કેટલો ટાઈમ સગાઈ રહી હતી તમારે? એ 1.5 મહિનો. અચ્છા, 1.5 મહિનો જ રહી. બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. અત્યારે તમે જે હાલ સુરતની અંદર શું કામ કરો છો? મારે રૂમ ના સ્પેર પાર્ટની દુકાન છે. કાપડની. એટલે શેની દુકાન કીધી તમે? મિલજિંગ આપણે કાપડના ફેક્ટરી આવે ને અચ્છા, હા હા હા. કાપડના ફેક્ટરી એના સ્પેર પાર્ટ. મને એ સમજાતું નથી તમે શું કહે છે. કેના કટકા? કાપડ આપણે કપડા આવે ને કપડા. કપડું કપડું, હા હા હા. હા કપડાના સ્પેર પાર્ટની દુકાન છે. ફેક્ટરીઓ છે ને કપડાની હા, એના સ્પેર પાર્ટ. સમજાઈ ગયું. એટલે એના મશીન જે હોય છે મશીનરી, કપડાના એના સ્પેર હા. પાર્ટ ની. હા, સમજાઈ ગયું, સમજાઈ હા. ગયું. આખી વાત સમજી ગયો કે જે કપડું બનતું હોય મિલજિંગ એ આવે. જે મશીન હોય એના સ્પેર પાર્ટ ની દુકાન છે તમારે. હમ. વાહ વાહ વાહ, બરાબર છે. ઘરનું જ છે કે? ઘરની. હે, બરાબર છે. કેટલા તમારા ફેમિલીમાં કોણ કોણ? મમ્મી પપ્પા ભાઈ બહેન. એમ કેટલા ભાઈ? 2 ભાઈઓ છે 2 બહેનો. અચ્છા, 2 બહેનો છે, 2 ભાઈઓ. બીજા ભાઈ છે એ મોટા છે કે નાના? નાના છે. તો એના મેરેજ થઈ ગયા છે? ને એના બાકી છે. નાના છે મારે. અને બહેનો? બેનો 2 છે. એના 2 ને મેરેજ થઈ ગયા. 2 બેનો મોટી. હે, 2 બહેનોના મેરેજ થઈ ગયા છે, 2 બહેનો મોટા. બરાબર છે. મમ્મી પપ્પા છે એ બધા સુરત જ રહ્યો છો તમે? હા. અચ્છા અચ્છા. પછી જે આપણી જમીન છે એ કોણ વાવે છે? એ મજૂર છે 10 વાળી. એમ, અહીંયા મજૂર રાખી દીધા છે. હા. સરસ સરસ. પછી આજે તમારે સ્પેર પાર્ટ ની દુકાન છે એની આવક કેટલી થાય મહિને? એની 45 થી 50 આસપાસ થઈ જાય. હે, 45-50 હજાર રૂપિયાની આવક થઈ જાય. બરાબર છે, બરાબર છે. પછી જે નાના ભાઈ છે એ શું કામ કરે છે? એ દુકાનમાં જ છે. અચ્છા અચ્છા, બંને ભાઈઓ સાથે જ બેસો છો. વાહ વાહ વાહ. પછી પપ્પા? ભાઈ નિવૃત્ત. અચ્છા, એ નિવૃત્ત થઈ ગયા છે. બરાબર છે, બરાબર છે. પછી જે જમીન છે ગામડે એ કેટલા વીઘા છે તમારે? 10 વીઘા. કેટલા વીઘા? 10. અચ્છા, 10 વીઘા જમીન છે. તો એમની આવક કેટલી ગણાય? એની આપણે ગણીએ તો વર્ષની એમાં આપણે અંદાજ નાખવો પડે. એટલે 4 લાખ આવે વર્ષ. એમ 3-4 લાખની આવક થઈ જાય. બરાબર છે, સમજી ગયો સમજી ગયો. પછી તમારે સુરતની અંદર છે મકાન ઘરના જ છે? આ ઘરના. એમ, એ કેટલા રૂમ વાળા છે? 10 બેડરૂમ કિચન. 3 બેડરૂમ? હા. 3 BHK? હા 3 BHK. બરાબર છે. એ ફ્લેટ છે કે ટેનામેન્ટ છે? નહીં ફ્લેટ. અચ્છા, ફ્લેટ છે. અને પછી આ જે દુકાન છે એ ઘરની જ છે કે? આ દુકાને ઘરની છે. હે, સરસ સરસ, બહુ સારી વાત કહેવાય. કેટલું ભણ્યા છો તમે? હું 10 ભણ્યો. એમ, 10 ભણ્યા છો. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારી સગાઈ થઈ હતી, 1.5 મહિનો તમારે સગાઈ રહી અને બાઈ ક્યાંય ઘર જમાઈ આવતા રહ્યો તો તમને અનુકૂળ ન આવ્યું. એટલે કે એકાબીજાને અનુકૂળ ન આવ્યું. કોઈ વાંધો નહીં, ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમારું જે ગામ છે ઢસા, તો ત્યાં મકાન છે ઘરના જ છે ત્યાં? ઘરના મકાન. એમ, બરાબર છે. તો પછી બંધ હાલતમાં હશે ને અત્યારે કે કોઈ રહે છે ત્યાં? નહીં એમાં રે. હા, કોણ રહે છે? ભાડે આપી દીધું છે? ભાડે આપેલું. અચ્છા 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 અચ્છા, બરાબર છે, બરાબર છે. એ તમે ભાડે આપી દીધું અને જમીન છે માણસો રાખીને તમે વાવવા આપી દો છો.
બહુ સારી વાત છે, કોઈ વાંધો નહીં. ભલે ભાઈ, આપણે ઓડિયો મૂકીએ તમને, કોઈક સારામાં સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો ફોટો મને એક મોકલી આપજો અને તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 748 88 085. બરાબર છે, બરાબર છે. અને તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલશે? ના, આપણે ગમે સમાજ ચાલે. એમ કોઈ પણ સમાજ ચાલશે. પછી આ તમારી જે સગાઈ કરી હતી, હાજી, તૂટેલું હોય તો ચાલે. હે, છૂટો થઈ ગયેલું હોય. અચ્છા અચ્છા, છૂટું થઈ ગયું હોય ચાલશે. એમની આ તમે સગાઈ કરી હતી તમારા જ લેવા પટેલ જ હતા? હા, પટેલ જ. સમજાઈ ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આ અત્યારે આપણે તમારો ઓડિયો મૂકશું એટલે કોઈ ફ્રોડ કોલ તમારી ઉપર આવી શકે છે. કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે? અને કોઈ છૂટું થઈ ગયું હોય છે તો તમને હાલશે કોઈ પાત્ર, બરાબર છે? ના, છૂટો થઈ ગયું હાલે. એકાદું છોકરી નાની બની હોય તો હાલે. એમ તમારે એક દીકરી હશે તો પણ ચાલશે. આ બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. ના ના, બહુ સારી વાત કહેવાય. પછી આપણે અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હા, કાંઈ વાંધો નહીં. અને ઓડિયો આપણે ક્યારે પણ નથી જોતો એવું નહીં. જી જી જી, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું તમારો. એમ મનસુખભાઈ રાઠોડ છે ને, રામોદ, જી, એ આપણી ન્યાય છે. હે, એની હારે મારો ફોટો છે. એમ, વાહ વાહ. ના ના, બહુ બહુ સરસ, બહુ સરસ, સારી વાત છે. મનસુખભાઈ જેવા વ્યક્તિ સાથે તમારે સંપર્ક છે, બહુ સારું કહેવાય. ના, આપણી આવી ગયા છે, મારી ઘરે જ આવી ગયેલા છે. આપણે મારો ફોટો આગળ સાથે જે ફોટો છે ને એ આગળ નાખી તમને. એમ, મનસુખભાઈ સાથેનો ફોટો. હા, વાહ વાહ વાહ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, આપી દો. હા, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.